નમસ્કાર દોસ્તો, આ વિડીયોમાં આજે આપણે દર્શન કરવાના છીએ ભૂરખિયા હનુમાનજી મહારાજના. તો બન્યા રહેજો, ભૂરખિયા હનુમાનજી મહારાજના દર્શન કરીશું અને મંદિર વિશેની સમગ્ર માહિતી પણ તમને અહીંયા આપવાના છીએ. નો ગેટ અને ગેટની અંદર તમે જશો પછી તમને દાદાના પ્રાંગણના દર્શન થશે. તો આવો આપણે દર્શન કરીએ છીએ. તો આ છે ભૂરખિયા હનુમાનજી મંદિરનું પ્રાંગણ અને મારી પાછળ તમે દાદાના દર્શન તો કરી શકતા હશો. હનુમાનજી મહારાજના તમને પાછળ દર્શન થશે અને સાથોસાથ મંદિરની જો વાત કરીએ તો આ બાજુ છે એ ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરની બાજુ જે દેખાય છે એ યાત્રિકો માટેના રૂમ્સ જે છે એ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર રીતે બનાવવામાં આવેલા છે અને સાથોસાથ નીચેની બાજુ જે છે એ જૂનું ભોજનાલય હતું કે જે હાલ પણ કાર્યરત જ છે અને જે ભવિષ્યમાં પણ રહેશે જ. અને સાથે સાથે ઉપરની સાઈડમાં યાત્રિકો માટે રહેવાની વ્યવસ્થાના ભાગરૂપે રૂમ બનાવવામાં આવેલા છે. તો આ છે મંદિરનું સમગ્ર સ્ટ્રક્ચર અને સાથે સાથે હવે આપણે દર્શન કરવાના છીએ દાદાના. તો આવો હવે દર્શન કરીએ. हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मुझ जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरतहि सम भाई. जय हनुमान जय हनुमान जय हनुमान सहस बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे संकारिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा ब्रह्म कुबेर दिगपाल जहाते कवि को विद कहि सके कहाते तुम उपकार सुग्रीवहि कीन्हा राम मिलाए राजपद दीन्हा. विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु हीरो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेरे मुख माही जल दिलांदि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते. जय हनुमान जय हनुमान जय हनुमान राम द्वारे तुम रखवारे होत न आज्ञा गन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. से रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुरावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे. जय हनुमान जय हनुमान जय हनुमान चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा. तुमरे भजन राम
को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्त न धरई, हनुमत से ही सर्व सुख करई, संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय हनुमान जय हनुमान जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जो सत बार पाठ कर कोई, छुटे ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होए सिद्धि साखी गौरी सा, तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय मह डेरा। તો દોસ્તો અત્યારે આપણે છીએ ભૂરખિયા હનુમાનજી દાદાના ચરણોમાં, અને ખાસ કરીને ત્યારે મારે સાથે અત્યારે આ મંદિરના મહંત શ્રી એવા અવધ બાપુ મારી સાથે ઉપસ્થિત છે, અને આ જગ્યા વિશે ભૂરખિયા હનુમાનજી જગ્યા વિશે આજે બાપુ પાસેથી જાણીશું અને આપણે સમગ્ર માહિતી મેળવવાના છીએ। તો આવો બાપુ સાથે વાત કરીએ અને આ સમગ્ર મંદિરના ઇતિહાસની ચર્ચાઓ કરીએ। તો બાપુ જય હનુમાનજી મહારાજ। જય હનુમાનજી મહારાજ। સૌ પ્રથમ તો મને જણાવો કે ભૂરખિયા હનુમાનજી મહારાજની સ્થાપના અને એનો ઇતિહાસ આ મંદિરનો શું રહેલો છે? દાદાની સ્થાપના અમારા ગુરુ સંત શ્રી દામોદરદાસ બાપુ આજથી 450 વર્ષ પહેલા એને હનુમાનજી મહારાજ સ્વપ્નમાં આવ્યા, અને બાપુ રામ જન્મભૂમિ અયોધ્યામાં હતા, બરોબર। ત્યાં એને સ્વપ્નમાં આવ્યા રાતે, અને બાપુને કીધું કે હું આ જગ્યા ઉપર પ્રગટ થાય। અહીંયા પેલા જંગલ જ હતું, પેલા કોઈ ગામ વસેલું નહોતું, મોટો ટેકરો હતો અને આસપાસ ઝાડ ને જંગલ જ હતું જી, બરોબર। અને પછી બાપુ ત્યાંથી ચાલતા ચાલતા અહીંયા આવ્યા, બાજુમાં મેથળી ગામ છે, મેથળી ગામ છે, મેથળી ગામ છે। અહીંયા તો જંગલ હતું એટલે બાપુ ત્યાં રોકાણા, બરાબર। ત્યાં રોકાણા અને બધા ગ્રામજનોને વાત કરી કે હું આ રીતના મને હનુમાનજી સ્વપ્નમાં આવ્યા છે, બરોબર। એટલે ગામના બધા આ જગ્યા ઉપર આવ્યા, ચૈત્રી સુદ પૂનમ 1642, ચૈત્રી સુદ પૂનમ 1642 ના રોજ, બરોબર। અને રાતના 12 વાગ્યા એટલે જમીનના 2 ભાગ થઈ ગયા અને હનુમાનજી પ્રગટ થયા। આખો ઇતિહાસ છે। પહેલી આરતી બાપુ દામોદરદાસ બાપુજીએ કરી, જી, બરોબર। અને પછી અમને મંદિર પહોંચ્યું અને ત્યારથી અમે સેવા પૂજા કરો છો। 1642 થી આ મંદિર મતલબ હનુમાનજી મહારાજ અહીંયા પ્રગટ થયેલા છે। તો આપણે અત્યારે બાપુ પાસેથી જાણ્યું કે ઈસવીસન 1642 થી હનુમાનજી મહારાજ સ્વયંભૂ આ જગ્યાએ પ્રગટ થયેલા છે। અને સાથે સાથે બાપુ બીજી એક વસ્તુ છે કે અહીંયા લોકો ખાસ કરીને થાળની માનતા રાખતા હોય છે, તો થાળ વિશે, માનતા વિશે તમારું મને મંતવ્ય આપો। એટલે થાળમાં દાદાને લાડુનો થાળ ધરાય છે, ચૂરમાના લાડુનો થાળ કરવામાં આવે છે। એટલે કોઈ લોકો ઘરેથી બનાવીને લાવે છે, કે કોઈ લોકો અહીં મંદિરમાં પણ મળે છે, એટલે એ મંદિરમાંથી લઈને દાદાને ધરીને પ્રસાદી લેતા જાય છે, એ રીતના થાય છે। પછી અહીંયા થાળ એ બીજા વતન થાય છે, રસોડા વતન, બરોબર, એ રીતે। એટલે રસોડા મતલબ કઈ રીતે થતું? રસોડામાં બધું જમવાનું આવે, બરોબર, લાડુ, દાળ ભાત, શાક, રોટલી, બધું કોઈની માનતા હોય। પછી અમારે 84 હોય, 84 અહીંયા થાય છે। અમારા જે અહીંયા સાધુ બ્રાહ્મણના ઘર હોય જી, એ બધા અહીંયા જમવા આવે, એટલે જેની 84 હોય એ લોકો। તો કોઈને ઓછામાં ઓછી જે માનતાઓ જે છે માનવી હોય તો એ કેટલા, એની શું દાદા ઉપર શ્રદ્ધા હોય તો ગમે તે વ્યક્તિ એની યથાશક્તિ પ્રમાણે શ્રીફળની માનતા કરે ને તોય કામ થઈ જાય। તો એટલા દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે, બોમ્બે થી બધેથી આવે છે, અમદાવાદ, રાજકોટ। અને તાજેતરમાં જ આ મંદિરનો હમણાં જીર્ણોદ્ધાર નવેસરથી આ બધું થોડું કલર કામ ને બધું ચાલુ જ છે। બરાબર। તો બાપુ બીજી વસ્તુ પૂછવી હતી કે અહીંયા યાત્રિકો કદાચ દૂરથી આવતા હોય તો એના માટે રોકાણની શું વ્યવસ્થા કઈ રાખવામાં આવેલી છે? યાત્રિકો માટે આપણે 40 થી 50 જેટલા રૂમ છે રોકાવા માટે, અને અન્ન ક્ષેત્ર બે સમય
ચાલે છે આપણે. બંને સમય અન્ન બંને ક્ષેત્ર સમય ચાલે છે. ચાલે છે. સવારમાં 11:30 ચાલુ થાય એટલે 2 વાગ્યા સુધી, અને રાતે આરતી પછી 7:30 ચાલુ થાય, 7:30 થી લઈ અને 7:30 થી 10 વાગ્યા સુધી. 10 વાગ્યા સુધી શરૂ હોય છે. અને કદાચ કોઈને એડવાન્સ બુકિંગ કે એવું ઓનલાઈન હા, થતું હોય છે ઓનલાઈન કે બુકિંગ આપણે કાર્યાલયનો નંબર છે, મોબાઈલ જી નંબર, જી એના દ્વારા બુકિંગ પણ થઈ શકે છે. ઓકે, તો આ મંદિરના કાર્યાલયના સંપર્કથી તમે પોતાનો રૂમ બુક કરાવી શકો છો. એ સમગ્ર માહિતી અમે તમને વિડીયોના એન્ડમાં દઈશું. અને જમવામાં કે રહેવામાં કોઈ પણ જાતનો ફિક્સ ચાર્જ નથી. કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાએથી જે કાંઈ લખાવતા હોય છે, છે. બાકી કાંઈ ફિક્સ ચાર્જ નથી. ઓકે, તો આ હતા અવધ બાપુ કે જેમની સાથે આપણે વાત કરી અને સમગ્ર મંદિરના ઇતિહાસની અને સમગ્ર ટ્રસ્ટની આપણે શું સુવિધાઓ છે જે પર્યટકોને અથવા દર્શનાર્થીઓને મળતી હોય છે. તો ખૂબ ખૂબ આભાર બાપુ તમારો કે તમે એટલો તમારો સમય અમને આપ્યો. જો તમે કદાચ દૂરથી અહીંયા દર્શનાર્થે પધારો છો તો તમે અગાઉથી કાર્યાલયનો સંપર્ક અહીંયા કરી મંદિરનો અને તમે પોતાનો રૂમ બુક કરાવી શકો છો. અધરવાઇઝ કોઈ તમે સાંજે આવી જાઓ છો અને કોઈ કદાચ એવો ગર્દીનો માહોલ નથી તો તમને આરામથી અહીંયા રૂમ મળી જશે, કેમ કે મંદિર ટ્રસ્ટ પાસે ઓછામાં ઓછા 50 રૂમની વ્યવસ્થા હાલ અત્યારે જ છે. અને હું તમને રૂમ અહીંનો જે ઉતારો છે એ દેખાડવાનો પ્રયાસ કરું છું. આ જે છે એ અહીંયા રૂમ છે, અને જો તમે ફૂલ ફેમિલી આવતા હોય તો તમને બહુ સરસ મજાનો સ્ટે અહીંયા મળી જવાનો છે મંદિરમાં જ. અહીંયા તમને 6 બેડ મળી જવાના છે. ફૂલ ફેમિલી સ્ટે તમને અહીંયા મળી જવાનો છે. તમારી સાથે નાનું બાળક છે તો એની વ્યવસ્થામાં પણ અહીંયા તમને મળી જશે. એના માટે ઘોડિયું અને ઘણો વિશાળ રૂમ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ મજાની આ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ દર્શનાર્થી દાદાના દર્શને જ્યારે આવતું હોય ત્યારે કોઈ હેરાન ન થાય અને સરસ મજાની ફેમિલીને રહેવા માટેની સુવિધા થઈ જાય એવી એક આ વ્યવસ્થા સરસ આપવામાં આવે છે. તો અવશ્યથી અહીંયા જ્યારે પણ ભૂરખિયા દર્શનાર્થે આવો ત્યારે લાભ લેવાનું ચૂકશો નહીં અને તમારા પરિવાર સાથે પધારો. આ જગ્યા ખરેખર અતિ સુંદર અને જે કહેવાય કે દિવ્ય છે કે હજારો લોકોની પ્રાર્થના જે છે એ ભૂરખિયા હનુમાનજી મહારાજ સાંભળતા હોય છે અને દાદા બધાની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે. તો ફટાફટથી આવો હવે કોઈ રજાઓના સમયમાં તમારા પરિવાર સાથે ભૂરખિયા. તો આ છે ભૂરખિયા હનુમાનજી મંદિરનું કાર્યાલય કે જ્યાં તમે અગાઉ જો કદાચ આવવાના હોય તો તમે તમારો રૂમ પણ બુક કરાવી શકો છો. સંપર્ક નંબર અહીંયા તમને આપવામાં આવેલો છે, સ્ક્રીન ઉપર તમને દેખાય છે. તો આ નંબર ઉપર તમે કોલ કરી અને જ્યારે પણ અહીંયા દર્શનાર્થે આવવાના હોય તો અગાઉથી પણ તમે તમારો રૂમ બુક કરાવી શકો છો. અને બાકી આ મંદિરને કોઈ દાનભેટ તમારે આપવી હોય તો એ તમે જ્યારે અહીંયા રૂબરૂ આવતા હોય ત્યારે તમે લખાવી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને અવશ્યથી જણાવજો. આવા જ અવનવા વિડીયો, અવનવા લોકેશનના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને